વહેલું વહેલું કરતાં ચોમાસું મોડું પડ્યું છે। જી હા, ચોમાસાને લઈને કરેલું શરૂઆતી અનુમાન ખોટું પડ્યું છે। પહેલા અનુમાન હતું કે આ વખતે ચોમાસું વહેલું આવે છે, જો કે અધવચ્ચે આવી કુદરતે પોતાની ચાલ બદલી છે। મુંબઈ સુધી પહોંચેલા મોન્સૂન પર બ્રેક લાગતા તે હવે હજુ કેટલાક દિવસ રાહ જોવડાવશે। જો કે ગુજરાતમાં હાલના સમયે વરસાદ ચાલુ રહેશે, પણ આ વરસાદ ચોમાસાનો નહીં હોય। ત્યારે આ મોન્સૂન બ્રેક ક્યારે પૂરી થશે અને ક્યારે ચોમાસું આવશે, જોઈએ આ રિપોર્ટમાં। વહેલું વહેલું કરતા મોડું પડ્યું ચોમાસું, અધવચ્ચે આવી કુદરતે ચાલ બદલી। મુંબઈ પહોંચેલા ચોમાસાએ લીધી બ્રેક। દેશમાં આ વખતે ચોમાસાએ સમય કરતા વહેલા એન્ટ્રી કરી હતી। આંદામાન નિકોબાર ટાપુ અને કેરળમાં સમય કરતા વહેલા એટલે 3 થી 4 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું હતું, જે બાદ ચોમાસાએ દક્ષિણના રાજ્યોમાં રંગ પણ જમાવ્યો। ચોમાસાને સાનુકૂળ વાતાવરણ મળતા તે છેક મુંબઈ સુધી પહોંચ્યું હતું, પણ કહેવાય છે ને કે કુદરત ક્યારે પોતાની ચાલ બદલે કહી ન શકાય, અને તેવું જ કંઈક ચોમાસાએ કર્યું। મુંબઈ પહોંચેલા ચોમાસાએ હાલ બ્રેક મારી છે। સામાન્ય રીતે મુંબઈથી ગુજરાત પહોંચતા ચોમાસાને 5 દિવસ લાગે છે, જો કે આ વખતે મુંબઈમાં 75 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું આવ્યું। 26 મેના રોજ સત્તાવાર રીતે ચોમાસાએ મુંબઈમાં એન્ટ્રી કરી, એટલે 31 મે અને 1 જૂન આસપાસ ચોમાસાએ ગુજરાતમાં દસ્તક કરવી જોઈએ, પણ હજી ચોમાસાને વાર લાગશે। લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આવું કેમ? એકાએક ચોમાસું કેમ થંભી ગયું? તો હવામાન નિષ્ણાંત ચિરાગ શાહ કહી રહ્યા છે કે તેના માટે 3 પરિબળ જવાબદાર છે। ત્યારે હાલની સ્થિતિ જોવા જઈએ કે જે નૈઋત્યનું ચોમાસું જે વહેલું આવ્યું હતું અને મહારાષ્ટ્ર સુધી બી વરસાદ આવી ગયો હતો, એટલે કેરળમાં, ગોવામાં અને મુંબઈ સુધી વરસાદ પડી ગયો, અને ત્યારબાદ આપણા ગુજરાતમાં એ વરસાદ આવ્યો નથી, પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠામાં ક્યાંક ક્યાંક વરસાદ આપણે છેલ્લા 6-7 દિવસમાં જોવા મળ્યો। તો હવે એ ત્યાં સ્થગિત થઈ ગયું। એની પાછળ 3 પરિબળો છે। એક ઓલરેડી ગુજરાતની બાજુમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું છે, બીજું બંગાળની ખાડીમાં એક જે સિસ્ટમ જે ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, અને ત્રીજું જે છે એ ઓલરેડી આપણા કેરળની એક સિસ્ટમ મતલબ જ્યાં સક્રિય થઈ છે। આ ત્રણેયની વચ્ચે આપણા ગુજરાતના જે હવામાન પર અસર થઈ રહી છે। હવામાન નિષ્ણાંતે આ સાથે ચોમાસાના દસ્તકની નવી તારીખ પણ આપી છે। તેમનું અનુમાન છે કે આગામી 25 થી 30 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં આવશે, જેના લીધે હવે આવનારું ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી, એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણને 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે। એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી, જેના કારણે જે ભેજના વાદળો છે, ભેજ ખેંચાઈ રહ્યો છે, અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે, જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે, જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે। એવું નથી કે ચોમાસું બગાડવાનું છે, પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું, એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે। આ સાથે ચિરાગ શાહે લોકોને ચેતવ્યા છે કે આગામી 5-7 દિવસ ગુજરાતમાં પવન પોતાનો પાવર દેખાડશે, અને આવનારા 7 દિવસોમાં, એટલે હું આજથી વાત કરું કે 30 થી લઈને લગભગ 5 જૂન સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન સક્રિય બન્યું છે, જેના કારણે પવનની ગતિ વધશે, લગભગ 10 થી 20 કિલોમીટર પ્રતિ અવર, જે અત્યારે એના કરતાં વધારે આપણને ગતિ જોવા મળશે। પવનની જે દિશા છે જે વધી રહી, મતલબ જે પશ્ચિમ તરફથી આવી રહી છે, જેના કારણે પવનની ગતિમાં આપણને વધારો જોવા મળશે। જો કે ચોમાસાએ બ્રેક ભલે મારી હોય, પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। હવામાનની આગાહી છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે। आने वाला अगले दिन जो 7 दिन है, इसमें जो वेदर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में, और मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के जो दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है, और जो नॉर्थ गुजरात, उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी। और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो है, उसमें लाइट टू मॉडरेट रेन रहेगी थंडर शावर के साथ। જો કે આ વરસાદ ચોમાસાનો નહીં હોય, ખુદ હવામાન વિભાગે માહિતી આપી છે કે હજુ ચોમાસું મુંબઈ પર જ છે, જે આગળ નથી વધ્યું। अभी मानसून का जो स्थिति है, अभी लेटेस्ट जो है हमारा महाराष्ट्र के जो मुंबई, अहिल्यानगर, आदिलाबाद और भवानीपटना से ये लाइन पास कर रहा है। તો પછી આ વરસાદ શેનો? આ સવાલનો જવાબ પણ હવામાન વિભાગે આપ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું કે આ વરસાદ પાડોશી રાજ્ય રાજસ્થાન પર સક્રિય થયેલી સિસ્ટમના કારણે આવશે। अभी एक सिस्टम जो परसिस्ट करे, अपर एयर साइक्लोनिक सर्कुलेशन, पश्चिम राजस्थान में 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर परसिस्ट कर रहे हैं।
પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ. ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું અનુમાન છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા 12 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે અને 18 જૂન બાદ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે. તારીખ 5 થી 9 અણધાર્યો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે અને તારીખ 8 થી 12 મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે. 12 જૂન બાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં 18મી જૂન બાદ એક સારી સિસ્ટમ બનશે અને 18 થી 30 રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જો કે રાજ્યના ખેડૂતો ચોમાસાની અને વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ખેડૂતો કહી રહ્યા છે કે ચોમાસું ભલે મોડું આવે, સારું આવે તો વાંધો નહીં. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓએ આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે. બધાનું અનુમાન છે કે આ વર્ષે 108% જેટલો વરસાદ રહેશે. પણ ફરી એ જ આ કુદરત છે, ક્યારે કરવટ બદલે તે માલુમ નથી. તેમ છતાં સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે ચોમાસું ગમે ત્યારે આવે પણ સારો વરસાદ લાવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.